વલસાડ અને વાપીમાં રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા છે। વલસાડમાં પ્રથમ વરસાદે જ આફત સર્જી છે। ભારે વરસાદના કારણે ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસવા લાગ્યા છે। ત્યારે ભારે વરસાદના કારણે જનજીવનને પણ ભારે અસર થઈ છે। જનજીવન પ્રભાવિત થયું છે અને એ જ જનજીવન કઈ રીતે પ્રભાવિત થયું છે એના કેટલાક દ્રશ્યો હવે આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। છીપવાડ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે તો વલસાડના ગુંદલાવ પોલીસ ચોકી સામે મહાકાય વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું હતું અને જેના કારણે 10 થી વધુ વાહનો દટાઈ ગયા છે। વરસાદના આગમનની સાથે જ વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 પર મોટા ગાબડા પડવાનું શરૂ થઈ ગયું। ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાની સ્થિતિ બગડતા હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા। સુરતથી મુંબઈ તરફ જતા વાહનોને સર્વિસ રોડના પુલ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વાંકી નદીના પુલ પર રિપેરિંગ કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ વરસાદના આગમનના કારણે પાણીની આવક થતા ઔરંગા નદી સામાન્ય કરતા ભયજનક સપાટીએ વહેવા લાગી છે।